જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા ખાતે જય અંબે 4 રસ્તા પાસે નવીન રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત આજે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું। જય અંબે 4 રસ્તાથી માડોદર તરફ જતો આ રોડ અંદાજે 700 મીટર લાંબો અને 7 મીટર પહોળો હશે। રોડનું નિર્માણ આધુનિક DLC અને PQC ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે, જેનાથી લાંબા સમય સુધી ટકાઉ અને મજબૂત રોડ ઉપલબ્ધ થશે। રોડની બંને બાજુ ગટર અને ડ્રેનેજની સુવિધા પણ સાથે બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણીની સમસ્યા દૂર થશે। આ સમગ્ર વિકાસ કાર્ય ₹63 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે। ખાતમુહૂર્ત પ્રસંગે અધિકારીઓ, એજન્સીના કોન્ટ્રાક્ટરો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચો, વેપારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે વાઘોડિયા અંબે ચોકડીથી માળોદર રોડના ખાતમુહૂર્તના પ્રસંગે કિસાન મોરચાના ઉપપ્રમુખ ભાઈ શ્રી ઉત્સવભાઈ પરીખ, તાલુકા પંચાયત કારોબારીના અધ્યક્ષ ભાઈ શ્રી બધાભાઈ, સંગઠનના પ્રમુખ જયભાઈ જોશી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ વાઘોડિયાના કાર્યકર્તા ભાઈઓ આજે હાજર રહીને વાઘોડિયાની અંદર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યાઓ હોય એટલે અંબે ચોકડીથી લઈને માળોદર સુધી આ રોડને પહોળો અને RCC નો વારંવાર વરસાદમાં પાણીના હિસાબે તૂટી જવું અને ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યાના કારણે આ રોડનું નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। RCC રોડ સાથે નવી ટેકનોલોજીથી બંને બાજુ ગટર સાથેનો આ રોડ પાણીના કાંચ સાથેનું બનાવવાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આની 3.66 કરોડ રૂપિયાની કિંમતનો આ રોડ બનાવવામાં આવશે અને આને 6 મહિનાની અંદર આ રોડ પૂરો કરવામાં આવશે।